મેં ગાંઠ હીરા કરી બાંધીએ હીરા વસન અમોલ મળે ગ્રાહક માલ ની તાકે આગે કોલ ऐसे माखी लावे रस प्रति रस को लाए ऐसे वसन सुन के सहजे गुणी हो जाए श्री मंदिर राम श्री मोती राम गुरु भाण गुरु हंस देजो बंधन सोड़। તો પરમાત્માની કૃપાથી ભાઈ આપણે સત્સંગનો લાભ લેવાનો છે, પણ મને સત્સંગ તો ન આવડે, પણ કાંઈક પાંચ વાતો આવડે ગુરુમાની કૃપાથી. તો આજ આપણે ભેગા થયા બધા, તો મારા ભાઈ આજ તો એટલું જ કરવાનું છે કે જે પરમાત્માએ મને તમને જે વાણી પ્રકાશ આપ્યો છે ને, જે સંતોએ મને તમને જે કંઈક ભેટ આપી છે, એ ભેટમાં હું તો ભાઈ હું બોલી શકું, પણ એટલું બોલી શકું કે મારા ગુરુએ મને જે નામ સમજાયું અને નામની જે સમજવાની જે થેરી શીખવાડી, મને જે સ્મરણ કરવાની એ થેરી માથે હું બોલી શકું છું. તો ભગવાનનો મને તમને સદગુરુ પરમાત્માની કૃપાથી જે નામ મળ્યું છે, આ બધા એવા નામી જ છે, સમજી લેજો તમે. કોઈ એમ નથી, કોઈ હોય ગીણા કાઢે મને ખબર નથી. તો ભાઈ બધાની ઘેરે હું તો કોને બોલું ઓને બોલું કાલે બોલ્યો તો કે બધાની ઘેરે પ્રાર્થના થવી જોઈએ. પહેલાં પ્રથમ તો આ વિચારો રાખવા હોય અને સંતોને સમજવા હોય તો મારે તમારા ઘરની અંદર પ્રાર્થના કરવી પડશે. તો ભાઈ પહેલું છે ને એટલું શીખો પેલા કે આપણે આશ્રમમાં જઈએ તો હું લઈને આવવાનું છે. જો કાંઈક બીજું લઈને જાઓ તો આ વિચારો આપણી પાસે આવશે નહીં. તો આ વિચારોને સમજવા હાટું આપણે જો સત્સંગ કરીએ, ભજન કરીએ, કીર્તન, 3 સાધન રાખ્યા. એને શું કીધું હંસ બાપુએ? શ્રવણ, મનન અને નિધ્યાસન. તો પહેલું તો છે ને એ ભાઈ એક તો ભાગ આપણા હારા છે કે જ્યાં હરિસત્તા થાય, પણ વાત એટલી છે કે ભાઈ છે ને મનને ઇન્દ્રિય જે છે ને જીત કરીને બેહવું ને એ વાત અઘરી છે. આ મનનો સ્વભાવ છે ભાઈ કાંઈક લઈને જાય જ તે નબળું જ પકડે. એટલે આ મનને જો સારું કરવું હોય તો ભાઈ હરિશ્રવણ કરો અને જે તમને કાર્ય હોય તો એ કાર્ય કરો. અને આગળ કાંઈ શીખવું નથી આપણે તો. હું તો કહું કોઈને કાંઈ શીખવાનું નથી. એ ભલે વાતો કરે આત્મા, પરમાત્મા, ઈશ્વર ને જીવ ને માયા ને એનો ભેદ, ઘણી વાતો છે, પણ આપણે ભાઈ પ્રવૃત્તિઓ મારે વાળા છે, મારે તમારે નાથી હાલવાનું છે. મારે વાતો કરીને પકડો આપણે. ભાણ સાહેબે ના પાડી વાતો કરે વેદાંતની વૃત્તિ ભોગ માય કહે ભાણ આવા નરી નકી નરકમાં જાય. તો વાય કીધું કરવું હું અમારે કે નિજ નામનું કરે કોઈ સમરણ, અન કર્મ મન કરે શુદ્ધ, આવા નર નક્કી નિર્વાણ જાય. આપણી માટે પ્રવૃત્તિવાળા માણસ માટે પહેલું સાધન છે ભાઈ સત્ય બોલવા શીખો. સત્ય બોલો અને કોઈ ભાળતું નહીં, પણ આપણા પરમાત્મા ગુરુ છે ને એ ભાળે એમ માનીને વ્યવહાર કરો. અને ત્રીજું છે મારી તમારી જે આંખ છે એ ખરાબ જોવા જાય એનું ધ્યાન રાખો. અને ફરજ ન ચૂકો મારા ભાઈ. કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, ધર્મ પ્રત્યે, ગુરુ પ્રત્યે, આ બધું આપણે કરીએ છીએ, પણ આ ફરજ 4 છે ને, 4 સાધન કીધા એને સ્વામીજી હસ સાહેબે. આ 4 સાધન કીધા. એ 4 સાધન મજબૂત નહીં કરી તો વિકાસ બાળક તમારો નથી કે મારા ભાઈ. જો વિકાસ કરવો હોય તો પેલો પવિત્ર જીવન જોવો અને ફરજ ન ચૂકો. અને ત્રીજું સાધન છે પ્રમાણિકતા. એને પરમાત્મા ભળે આપણો ગુરુ. અમે જ્યારે પુરાણમાં ભગવાન કહીએ અમે એને ગુરુ કહીએ છીએ. પુરાણ વાત આવે ભગવાનની એને અમે ગુરુ કહીએ છીએ. એટલે આપણો ગુરુ ભાળે એમ માની અને વ્યવહાર કરો. મને એવા ખબર છે કે આપણે ને ભગવાનને વેચનું જ વેળું છે, વધારે વેળું નથી. એ બાપુ બોલ્યા ઘડીક પહેલા કે અંધારું કાઢવા હાટું જ ભેગું થવાનું છે. તો ભાઈ આ અંધારું કાઢવું હોય તો પેલો છે ને પવિત્રતા, પ્રમાણિકતા ને ફરજ, અને પછી ભગવાનથી પ્રેમ. એટલે તમારે ભાઈ ભગવાનને બદલાવો, તમારે કાંઈ કલરને બદલાવો, કાંઈ અભ્યાસ ને કરો, ખાવા મળીએ. તમે જ સાધુ છો. મેં જોયું પણ અહીંયા શિબિરમાં હારા નહોતા બે હતા, પણ આ નહોતા સમજતા ને એ ભાઈ એ એના જોયું પહેલાથી મોટા પડી જાય. આપણે બે તેજમાં હોય આ કોની કૃપા? આ ગુરુ મહારાજની કૃપા. આ એનું તેજ. ગુરુની વાટે નહીં રહેતા. ઓલો ગુરુ દેખાય એવો નથી ને આમ રહેવા દે બધું. એ મારા ભાઈ અહીંયા બેઠા જ છે, તો એનું નામ તો લો, ખબર પડે કેમ થાય. પણ મારા ભાઈ નામ લેવું માથું મૂકવું અઘરું છે મારા ભાઈ. માથું મૂકવું હેલું છે, પણ ધ્યાન કરવું ને શ્રવણ કરવું ને અઘરું છે મારા ભાઈ. એટલે અપનાવું આને સરળ મને નિધ્યાસન કહ્યું. તો મારા ભાઈ 4 સાધન અપનાવો. અને 4થું સાધન છે ભગવાનથી પ્રેમ કરો. તમે ઘરમાં બધું કાર્ય કરો છો પણ પ્રાર્થના કેમ નથી કરતા? ગુરુ બધા કરીએ છીએ પણ એનું કાર્ય કેમ નથી કરતા? વાતો બકી જાય. આ અમારા મહાપુરુષો મારા હંસ સાહેબના ધનજી બાપુ તમને ખબર છે, હું એની ઘરે જઈ આવ્યો, પ્રમાણે ખાવાનું ન મળે. એક જ ફેરું દૂધવાળી સા હોય, પછી તો કાળી સા હોય.
તો પણ મારા ભાઈ આવા જે સજા છે ને ભોગ દીધો ને કે હું તમે એના બાળકો છે ઈ, અને મારે તમારે કાંઈક કરવું તો પડશે, ગુમાવવું તો પડશે જ મારા ભાઈ. તો પવિત્રતા પ્રમાણે તને ફરજ અને ભગવાનથી પ્રેમ. બોલો સદગુરુ ભગવાન કી જય. ઓમ શ્રી જય હંસ નિર્વાણ. ઓમ શ્રી જય હંસ નિર્વાણ.